હે આજ ફૂલડું ચડ્યું ને ફૂલની વાડીએ રે આજ પ્રતાપ સંગ ઉચડાને બદલાય સમયની અંદર ગીત ગવાતા અત્યારના સમયની અંદર આપણે ગીત ગાય છે ત્યારે એ લીલોડા વાસાની એવા હોય જાની હનુમા ભાઈ જાય જાય ખબર પડે માતાજી હોનાનો થાળ લઈને તેથી જમાઈને પહોંચવા જતા એ સમયની અંદર પ્રતાપ સંઘને પહોંચવા માતાજી જાય હોનાનો થાળ લઈ માતાજીના આયામાં હરખ નથી માતો ને માતાજી તેથી હોનાનો થાળ લઈ અને જમાઈને પહોંચે છે ત્યારે ભગવાન મહારાજની વિધિ કરે કન્યા પધરાવો સાવધાન આગળનો દોર આપણા લાલુભાઈને આપી લાલુભાઈને વિનંતી કરી આગળનો દોર સંભાળો લગનનો ક્યાં બાત સરસ ખૂબ સરસ ગોર મહારાજના શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન
કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડી આડી, જ્યાં પોતાના બાપની કુળદેવીના સ્થાપન કર્યા છે, એવામાં કહેવાય કોઈ દીકરી હોય કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે કે આય માં, હે ભગવતી, જોજો હો માં, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ હું અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં ને ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ હરકમાં નરકમાં માડી જો ઉતાવળા પગે એકાદ ડગલું અમારાથી અવળું ભરાઈ જશે ને, આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, જોજો મારી જીવનની માલપા મેં તમારી પાસે કોઈ દિવસ કઈ માંગ્યું નથી, પણ આજ એક છેલ્લી વેળાએ દીકરી કયો તો દીકરીને એક કળોય કયો તો કળોય, આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે માં, હું અહીંથી ચોરી મંડપની અંદર જાઉં ને પણ તમે એનું ધ્યાન રાખજો. અને સગુણા બેન પોતાના ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે. મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે, કન્યા પધરાવો સાવધાન. પણ ક્યારે ગોર મહારાજના શબ્દને માન આપીને કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, તેથી એક સોડે શણગાર સજી, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા 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 ડગલા ભરી અને ચોરી મંડપની અંદર આવું છે સાહેબ. એરી ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, બારે નીકળો તો બેની ઠંડા પવન વાય. તમે માતા ભૂલી જાઓ, સસરા જોવો તો બેની પિતા ભૂલી જાઓ. નીકળો તો બેની ઠંડા પવન વાય. ને તો યો ડૂરે પાને તર સુંદર શ્યામનો રે, મારા અંગે રે કરેણું એના નામનું રે, ચોરીએ ચડવા રે આવી, પાને પર ઓઢી રે આવી. ને તો યો ડૂરે પાને તર સુંદર શ્યામનું રે, કડરે જણાવજો ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે.
નીચો તેવારના જોશો દાદાજી એ ઊંચો તે નીચો તેવા માનશે રે ઊંચો તેવારના જોશો રે દાદાજી ઊંચો તે નીચો તેવા માનશે તમે નીચો તેવારના જોશો દાદાજી વીરના જરી ભરેલા સાપારે વીરને જોટાણી બંધો જરી ભરેલા સાપારે વીરને જોટાણી બંધો વીરને તલવારે ત્રણ ફૂંક મારે વીરને ઉમાને રખાના વીરના જરી ભરેલા સાપારે વીરને જોટાણી બંધો જરી ભરેલા સાપારે વીરને જોટાણી બંધો વનની કોયલ રે તમારો ખરાવો છે હાલની કોયલ રે તમારો ખરાવો છે વનની કોયલ રે તમારો ખરાવો છે હાલની કોયલ રે તમારો ખરાવો છે તમારો હરાવો છે હાલ કદીનો કિનેરો છે વાન વનની કોયલ રે તમારો ખરાવો છે હાલ વરના દાદા રે તમારા જબરા છે માના વરના દાદા રે તમારા જબરા છે માના તમારા જબરા છે માન તમારા ડાઈના મામાન વરના દાદા રે તમારા જબરા છે માના દાદા રે તમારા જબરા વનની કોયલ રે તમારો ખરાવો છે હાદાની કોયલ રે તમારો ખરાવો છે અને ભાઈ આયા આનંદ કરી લેવાનો છે આ આનંદનો દિવસ આનંદનું ટાણું 12 મહિનાની માલપા મારા 12 બીજના ધણીના સાનિધ્યની માલપા એકવાર આવે અને આના નામનું રટન કરી જવાય આના નામનું ભજન કરી જવાય દીકરી પ્રસંગનો જેદી એમ કહેવાય કે માયરેની માલપા દીકરી પધાર્યા છે ત્યારે બે કડી મને યાદ આવે ત્યારે સીતાને તોરણ રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનોતી તેલું પોમણું રે કેવલની કમર પરકી એ રવાએ ગોરસ સુહામણા રે મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા પણ વેલે રાયા આવજો મારા વાલમ વાલીડા વાલ નો દરિયો હવે પરસાવાલીડા વાલ નો દરિયો હવે પરસાવાલીડા પણ વેલે રાયા આવજો મારા વાલમ વાલીડા
સરસ, ખૂબ સરસ. ચારે બાજુ ઓડિયન્સ બેઠું છે એટલે હું ઘડીક ઘડીક બધા બાજુ ફરીશ. કોઈને એમ ન થાય કે લાલભાઈ આમ ફરીને ઉભા રહ્યા, આમ ફરીને ઉભા રહ્યા. કારણ કે ફરતું ફરતું ફરવાનું. એક બાજુ પડદો હોય તો અમે એક બાજુ ઉભા રહીએ એટલે બધાને દેખાય. પણ ચારે બાજુ ઓડિયન્સ છે એટલે વારાફરતી બધી બાજુ ફરીને અમે બને એટલો આનંદ કરાવશું સાહેબ. કારણ ઘડી પલકી ખબર નહીં અને જો કરે કલકી બાત, પછી જેના જીવ ઉપર જમણા ફરે એને તેતર માથે બાજ. સમય સમય બલવાન હોય નહીં કોઈ પુરુષ બલવાન. પછી કાબે અર્જુન લૂટ્યા ત્યારે વહી ધનુષ અને વહી બાણ. મારો કહેવાનો અર્થ સમજણ વિના જેને જીવવું વરસ હજાર, પણ સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર. આપણો ધર્મ આપણું શાસ્ત્ર જો થોડું ઘણું આપણા જીવનની માલપા ઉતરી જાય અને આપણા ધર્મ પ્રત્યે જો આપણને લાગણી જાગે ને તેથી માનવાનું ક્યાંક મારો 12 બીજનો ધણી અખિલ બ્રહ્માંડનો માલિક મારીને તમારી હારે હશે ભલા માણા. એટલા માટે કીધું છે કે વાતડિયું વગતાડિયું જણ જણ જુજવ્યું, પછી હેડા હેડા માનવીની અહીં તો ઝીણી ઝીણી વાતડિયું સાહેબ. જેવું માણસ જીવતો હોય એવાના વખાણ થાય. જેવું માણસે સમાજનું કામ કર્યું હોય, પરિવારનું કામ કર્યું હોય, કુટુંબનું કામ કર્યું હોય તો જ એની સમાજ અને કુટુંબ પાસે નોંધ લે. એમનામ આપણો પરિવાર આપણો સમાજ આપણી ગણતરી ન કરે, પણ સમાજ માટે જીવવું પડે સાહેબ. કુટુંબ પરિવાર માટે જીવવું પડે. અને કંઈક જો આપણે સારું જીવી ગયા હોય, સમાજને કાયમ આવ્યા હોય ને તો જ આપણે ગયા પછી દુનિયા આપણને યાદ કરે. એમનામ કોઈ દિવસ મને તમને યાદ ન કરે, મને તમને કોઈ દી દુનિયા સંભાળે નહીં. પણ કંઈક સમાજ માટે જો સારા કાર્ય કરો, ધર્મ માટે સારું કાર્ય કરો, ધર્મનું નામ પડે અને ભલામણા કોઈની વાટ ન રાખે મને કીધું નથી હું નહીં આવું, અને વગર કીધે ધર્મના કાર્યની માલિકા આવીને હાજરી આપે ને એની જ પાછો અખિલ બ્રહ્માંડનો માલિક નોંધ લે ભલામણા. એમનામ કોઈ દિવસ એમ કહેવાય ધર્મની માલિકા પણ કોઈ દી હાનિ ન કરે ને એના જ વખાણ થાય. અને આના કાર્યની માલિકા આમાં કોઈને કંકોત્રી ન દેવાની હોય, આમાં કોઈને આમંત્રણ ન દેવાનું હોય. ખબર પડે કે હાલો હાલો મારા ઠાકરનું કામ છે, મારા 12 બીજના ધણીનું કાર્ય છે, અને વગર બોલાય જેદી આવીને ઉભો રહી જાય ને તેથી માનવાનું કે આને કઈક ભજનનો તાર લાગી ગયો ભલામણ. આને કઈક મારા 12 બીજના ધણી વિશે, મારા 12 બીજના ધણીના દેવળ પ્રત્યે કઈક લાગણી હશે ને તો જ માણ આવીને અહીં બેઠો હોય. નકર ઘણા એમ કે અમને ક્યાં કીધું અમે નહીં આવી, અહીંયા ક્યાં મારા છોકરાના લગ્ન છે તારે આવવું પડે. દીકરાના લગ્ન હોય તો પરાણે કેવું પડે કે હાલને ભાઈબંધ હાલને, તારી વગર મારો છોકરો નહીં પરણે તોય પરણી જાય. કોઈથી કોઈના કુંવારા રહ્યા નથી ને રે નહીં. અને પાછું મને એક એ નથી સમજાતું, જ્યારે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય અને તેદી જ હગાવાલા પાછા રિહામણા હોય, તમે એની હારે નથી બોલતા તો પડ્યો રે. દુનિયાને ખબર ન પડવી પડે કે મારા ભાઈના ઘરે પ્રસંગ છે ને એનો ભાઈ રિહાઈને બેઠો છે. કાલ સવારે સમાજ આવે, નોતર મહેમાન આવે ને, મહેમાન આપણી વાત નો લઈ જવું પડે કે ભાઈ નથી બોલતા. ભલા માણા એમ કહેવાય કે મોદની માલપા બેઠા હોય, માંડવાની માલપા જેથી એમ કહેવાય 5 ભાઈઓનો પરિવાર બેઠો હોય ને તેથી સમાજ વાહ વાહ કરવું પડે. જોઈ લે આને જીવી ગયા કહેવાય ભલા માણા. ટાણું હાચવે ને ટાણું, મેં કીધું ને કે ટાણું હાચવે, પરિવારનો એમ કહેવાય પ્રસંગ ઉકેલી નાખે ને એની જ સમાજને કુટુંબ ગણતરી કરે પાછું. ક્યારેય પણ આપણા પ્રસંગની માલપા, ભાઈઓના પ્રસંગની માલપા હું તો એમ કહું છું કોઈ દી રિહામણું ન કાપતા.
જેના દીકરી દીકરાના લગ્ન હોય ને એ દીકરાનો બાપ તમને નહીં કે પણ જેદી એનો નાભીનો જેદી નિહાંકો નીકળી જાય છે ને તેથી તમને ક્યાંય ના નહીં રહેવા દે. મારા આંગણે પ્રસંગ હતો તેથી જ એને રિહામણું આવ્યું. ભલા દુનિયા હું આપણી વાતો લે છે, દુનિયા હું આપણા ટીકા કરે. નકર અમારે ભીખુદાન બાપા કે આ તો દુનિયા છે, વખાણે કરે ને ટીકાય કરે. એવા વખાણ ખોટા નહીં સાંભળવાના. અને દુનિયા છે એને ટીકા કરવા દો સાહેબ, એનો તો ધંધો છે. તમે કયા માર્ગે ચાલી રહ્યા છો, તમારો ધર્મ શું છે, તમારું કાર્ય શું છે, ખાલી આટલું સંભાળીને હાલો ને તોય તમારા મઢમાં બેઠેલી ભગવતી તમારી હારે હાલે. સારું જીવી જાઓ, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. ભલા આવું જીવી જાવ ને સપાવા નાખે. એટલે હવ બધાય વરજો, કોઈ બાકી નો રહેતા. આગળ બીજી વાતો કરશું, હજી ઘણું બધો આનંદ કરવાનો છે, મોજ કરવાની છે. પ્રતાપ બાપુ ને કે બાપુ તમે રાગે છો ને તો વાંધો નહીં. આ અમારે હળીખમ એટલે આખો પ્રોગ્રામ આખું આખ્યો ને હળીખમ. હવે અત્યારે આ તાજકાળે વીએ છે અત્યારે બીજું ભેગું થાય. બાપુ બે મસાલો ખાવશો કેજો તો અમે કમાભાઈ કહીશું, વ્યવસ્થા રાખીશ આપણે બધી. ગણપતિ દાદા પગે લાગવાનું આયોજન છે. હા તો પણ હજી તો ભલા માણા ના થાય ને તેથી તો મારા ખોલડિયાદના પીરને કઈક ખોટ પડી ગઈ હોય સાહેબ. હે એવા જ આ બાજુ અમારે ચાવડા ભૂદરભાઈ ભગવાનભાઈ, એવા ભૂદરભાઈ ભગવાનભાઈ ચાવડા એમના તરફથી કે લાલભાઈ પેલા મંગળની માલપા હજી તો તમે વર્તાવો નહીં ને, ઈ પેલા દાનની શરૂઆત થાય ને ત્યારે માનવાનું ખોલડિયાદનો પીર ક્યાંક અમારી હારે છે ભલા માણા. હે એવા અમારે ભૂદરભાઈ ભગવાનભાઈ ચાવડા, ઈ ભૂદરભાઈ ભગવાનભાઈ ચાવડા અહીંયા 1100 અને 11 રૂપિયા ભેટ આપે રોકડા તાળીઓના ગરગડાટથી. મારા બાપ એમને વધાવી લ્યો આપણે. હા 1100 ને 11 રૂપિયા ઈ ભૂદરભાઈ ભગવાનભાઈ ચાવડા તરફથી મારા બાપ. અને એમાંય આ બાજુ અમારે ગોદાવરી રામા મંડળ, એવું ગોદાવરી રામા મંડળ તરફથી અહીંયા 500 અને 1 રૂપિયો ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે વધાવો મારા બાપ. એવા જ અમારે કિશનભાઈ ઘનશ્યામભાઈ પઢિયાર, એવા કિશનભાઈ ઘનશ્યામભાઈ પઢારિયા એમના તરફથી અહીંયા 1000 અને 1 રૂપિયો ભેટ આપે. વધાવો તાળીઓના ગરગડાટથી આપણે એમને. એવા જ અમારે કરણભાઈ મહેશભાઈ ગાદલિયા, એવા કરણભાઈ મહેશભાઈ ગાદલિયા એમના તરફથી પણ 1100 અને 11 રૂપિયા અહીંયા ભેટ આપે. વધાવી લ્યો તાળીઓના ગરગડાટથી મારા બાપ. એ મારો 12 બીજનો ધણી, મારો રણુજાનો રામ એમને જાજુ આપે. કોઈ બાકી નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો, અને બાકી રહી એમે ભેગું કરશું. હે એવા જ અમારે પ્રકાશભાઈ પ્રેમજીભાઈ રામાણી, એવા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ રામાણી એમના તરફથી અહીંયા 1100 અને 11 રૂપિયા મારા બાપ રોકડા રામ ભરોસે ભેટ આપે. વધાવો તાળીઓના ગરગડાટથી આપણે પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ને. હે મારો 12 બીજનો ધણી જાજુ આપે. અહીંયા 4 મંગળ વર્તા છે, એકેય મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણે એકાદ મંગળની શરૂઆત કરીએ. અને તેદી રાજા અજમલ માતા મીનણદેવ 9 દંપતી ભેળા મળી દીકરી સગુણાને પેલા મંગળ ભૂમિના દાન આપે. પણ તેદી તો ઈ એવું આપે. સાઉન્ડા હાલ 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 ઓકે હાલ હાલ હાલ. અને એમાંય આ બાજુ અમારે મારા આમંત્રણને માન આપીને પધારેલ મહેમાન, અને અમારા તો બાજુનું શહેર કહેવાય એવા અમારે જય ખોડિયાર બાળ મિત્ર મંડળ જોરાવરનગર, એવું જય ખોડિયાર બાળ મિત્ર મંડળ જોરાવરનગર એ આજ અહીંયા અમારા આમંત્રણને માન આપીને પધારેલ જય ખોડિયાર બાળ મિત્ર મંડળ જોરાવરનગર
એમના તરફથી અહીંયા 500 અને 1 રૂપિયો મારા બાપ રોકડા રામ ભરોસે ભેટ આપે. 500 ને 1 રૂપિયો. ધન્યવાદ મારા બાપ. અને તેદી રાજા અજમલ માતા મિનળદેવ નવદંપતિ ભેળા મળી દીકરી સગુણાને પેલા મંગળ ભૂમિના દાન આપે. પણ તેદી તો ઈ કેવું આપે, કેવું આપે. એ હાલો રી સખી સગુણા બેનના લગ્નનું એક મંગળ વર્તાણું. અને પેલા મંગળ અહીંયા ભૂમિના દાન દેવાય. હું તમે બધા જે કઈ ભેડા મળી દાન આપીએ, ભેટ કરીએ, એ એક બેનબાને એક દીકરીને અહીંયા પેલા મંગળ ભૂમિના દાન આપ્યા બરોબરનું દાન છે. માટે જે તમને મજા આવે, આનંદ આવે, એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી ફરજ નિભાવજો. કોઈ બાકી ન રહેતા એનું એક ખાસ ધ્યાન રાખજો. જે ભગવાન અપાવે, જે માતાજી અપાવે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને બધા પોતપોતાની ફરજ નિભાવજો. અને એમાંય આ બાજુ અમારે ક્રાંતિભાઈ મગનભાઈ ખોખાણી, એવા કાંતિભાઈ મગનભાઈ ખોખાણી, એવા કાંતિભાઈ મગનભાઈ ખોખાણી તરફથી સગુણા બેનના પહેલા મંગળ ભૂમિરૂપી દાનની માલપા અને આજના પાટ ઉત્સવની માલપા
અમારે કાંતિભાઈ મગનભાઈ ખોખાણી તરફથી એ અહીંયા 11,111 રૂપિયા ભગવાને હાથ આપ્યો હોય તો તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. 11,111 રૂપિયા એ કાંતિભાઈ મગનભાઈ ખોખાણી તરફથી અહીંયા બેનના પહેલા મંગળમાં રામ ભરોસે મારા બાપ ભેટ આપે છે. ધન્યવાદ. અને જેટલા દાનની ચીઠીઓ થઈ ગઈ હોય ને મને પોગાડી દેજો એટલે આપણે એક હારે બોલી નાખશું. એવા જ અમારે ઋતિકભાઈ ભરતભાઈ અડાલજા, એવા ઋતિકભાઈ ભરતભાઈ અડાલજા એમના તરફથી આપણે થોડું ગાય બોલવી ને થોડો કીકો ઓછો રાખજો, ગાવી તાર આપજો. અને એસજી સાઉન્ડ છે બધા એક તાળીઓના ગડગડાટથી આજની તારીખમાં 2-3 જગ્યાએથી સાઉન્ડ વાગે છે હે, એટલે એમનો પણ ધન્યવાદ. એવા જ અમારે ઋતિકભાઈ ભરતભાઈ અડાલજા એમના તરફથી બેનના પહેલા મંગળ ભૂમિરૂપી દાનની માલપા અને આજના પાટ ઉત્સવની માલપા એ ઋતિકભાઈ ભરતભાઈ અડાલજા તરફથી 11,111 રૂપિયા મારા બાપ ભેટ આપે. વધાવો તાળીઓના ગડગડાટથી. મારી ભગવતી આપ્યું હોય તો મારા બાપ વધાવજો. અહીંયા એક મંગળ પૂરું થયું છે, 3 મંગળ બાકી છે. તમને મજા આવે, તમને આનંદ આવે અને તમને એમ થાય કે મારે કઈક આપવું છે, ઈ અહીંયા ઊંધી આપીને વધાવજો. મેં હમણાં કીધું તું દેવા વાળો નથી દુબળો અને મારો ભગવાન નથી ભિખારી ભલામણા. હે, દેવા વાળાએ તો મોટા મોટા દેવળો બંધાવી દીધા. હું તમે કદાચ આપીને તો હું આપી શકીએ. દેવા વાળાએ તો બેનું દીકરીઓ માટે, ગાયો માટે જેને પોતાના લીલા માથા ઉતારીને આપ્યા હોય એવું તો હું કદાચ તમે દાન ન કરી શકીએ. પણ જ્યાં તમને ભગવતીએ માતાજી આપ્યું હોય ને ત્યાં હવ વધાવજો, કોઈ બાકી ન રહેતા. જે ભગવતી અપાવે, આપણા માતાજી અપાવે, એ ફૂલની તો ફૂલની પાંખડી દાન આપી અને હવ બધા પોતપોતાની ફરજ નિભાવજો. આપણે આપણી એક જ શરૂઆત કરીએ, એક જ આપણો આનંદ લઈ, પછી જેવી બધાની ફરમાઈશ, જેવી બધાની મોજ, એટલે એવો જ આનંદ કરવો છે, એવી જ મજા કરવી છે. અને વરાજો રાજી એટલે આખો પ્રસંગ રાજી. બાપુ રાજી, બાપુ રાજી, પપ્પાને કહી દો. આ હું ઘડી કેટલા માટે, કારણ કે નકરું બોલવું અને ગાવું એટલે હું હારવાર મને થોડું ઘણું હાસ્ય આવડે, હું હાસ્ય કરાવતો જઈશ. કારણ કે નકરું પછી ઓલું હાસ્ય છે ને એ એક પણ એમ કહેવાય કે જીવનની માલ પર જરૂરી છે સાહેબ. હાસ્ય કરતું રહેવાનું, ક્યાંક ક્યાંક મોજ કરતી રહેવાની. હા, અને 5 મહેમાન આવે ને તો આવકારો પણ આપતું રહેવાનું. આવો આવો, આપણે રીંગણાનો ઓળો રાખીએ, પછી લીલા સીણાનો ઓળો રાખીએ, ગમે ઓળો રાખજો મારા બાપ. હા, બાજરાનો રોટલો હારે રાખજો. હા, અને અમે બધા આવશું. જય ભગવાન. એટલે બાપુ આપણે મોજે મોજ, બરોબર ને? બાપુએ મસાલો રેડી છે અને એવો આનંદ કરવો છે, એવી મજા કરવી છે. ત્યારે ઘડીક વરરાજાને લાડ લડાવવા માટે તેથી મંગળ ગીતોની યાદી થઈ છે, તેથી મંગળ ગીતો ગવાણા છે અને એની માલપા ગવાણું છે. પણ હું ગવાણું છે સાહેબ ત્યારે
કલગટ નગરીના કુંવરિયારા પરણવાર એ દેવી ઉવા કાંઠે ઠીકરી કાંઈ જોશી ઉજડી થાય મોરબીની વાણિયારણ મચ્છુ પાણી જાય આગળ રે